કમ્પ્યુટર સાયન્સમાં UBM ઇન્ફોટેક દ્વારા સી અને નેટ પ્રોગ્રામિંગની સ્પર્ધા યોજવામાં આવી હતી। ભાવનગરની જાણીતી UBM ઇન્ફોટેક દ્વારા સરદારનગરમાં આવેલી સ્વામિનારાયણ કોલેજ ઓફ કમ્પ્યુટર સાયન્સના વિદ્યાર્થીઓની અવેરનેસ અને સોફ્ટવેર માર્કેટમાં જરૂરિયાત અંગે સી અને નેટ પ્રોગ્રામિંગની સ્પર્ધા યોજવામાં આવી હતી। સ્વામિનારાયણ કોલેજ ઓફ કમ્પ્યુટર સાયન્સમાં યોજાયેલી સી અને નેટ પ્રોગ્રામિંગની સ્પર્ધામાં કોલેજના 60 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। મારું નામ ઉર્વિશ મુલાણી છે। UBM ઇન્ફોટેક મેં 2010માં સ્ટાર્ટ કરી, જેમાં મારું સોફ્ટવેર ડેવલપિંગ, એપ ડિઝાઇનિંગ, વેબ ડેવલપિંગ, ડોમેન રજિસ્ટ્રેશન અને ડોમેન રિન્યુઅલ આવા બધા પ્રોગ્રામિંગ્સ 2010થી અમે કરી રહ્યા છીએ। આ વર્ષે અમે પ્રોજેક્ટ ટ્રેનિંગ પણ અમે આપી રહ્યા છીએ, જેમાં MCA, BE, ડિપ્લોમા, IGNOU MCA અને MSc ID સ્ટુડન્ટ્સને ભાવનગર ખાતે તે પ્રોજેક્ટ ટ્રેનિંગ મળી શકે એવું અમે આયોજન કરેલું છે। આ વખતે ડિસેમ્બરમાં અમે ટ્રેનિંગ સેન્ટર ઓપન કરી રહ્યા છીએ, જે કાળાનાળા ટ્રેડ સેન્ટર ખાતે હશે। આજે અમે શ્રી સ્વામિનારાયણ કોલેજ ઓફ કોમ્પ્યુટર સાયન્સ ખાતે સી અને .NET પ્રોગ્રામિંગ કોમ્પિટિશનનું આયોજન કરેલું છે, કે જેમાં છોકરાઓને સી અને .NET પ્રોગ્રામિંગની અવેરનેસ મળી રહેશે। સફળ બનાવવા સ્વામિનારાયણ કોલેજના પ્રિન્સિપાલ અને UBM ઇન્ફોટેકના BK મુલાણીએ જહેમત ઉઠાવી હતી।